આરતી સાંગાણી બાદ વધુ એક પાટીદાર સિંગરના લગ્નનો વિવાદ. સુરતની રિદ્ધિ રાજપરાએ 20 મેના રોજ એક ડ્રમર સાથે પ્રેમ લગ્ન કર્યા છે. સિંગરના પ્રેમ લગ્નથી પાટીદાર સમાજમાં ભારે રોષ વ્યાપ્યો. સમાજના સ્ટેજ પર નો એન્ટ્રી માટે આવાહન હિરેન ભેસાણીયાએ કહ્યું છે. દીકરીના વિશ્વાસઘાતથી પરિવાર ભાંગી પડ્યો. સમાજના અગ્રણીઓએ આ ઘટનાને અત્યંત નિંદનીય ગણાવી છે. પાટીદાર દીકરીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવવાનો ટ્રેન્ડ હોવાની પણ અગ્રણી દ્વારા વાત કરવામાં આવી રહી છે. સમાજ માટે ખરાબ સમાચાર અને નિંદનીય આ દૂષણ કેવી રીતે ખતમ થાય તે દિશામાં વિચારવું પડશે. પાટીદાર સમાજ પારિવારિક મૂલ્યો અને સંસ્કારોનું જતન કરવાવાળો સમાજ છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આ દીકરીઓ જે ગાયક કલાકારો છે ભાગીને લગ્ન કરે છે, સાથે સાથે આંતરજ્ઞાતિ લગ્ન કરે છે. ત્યારે સૌથી સમાજનું મોટું દૂષણ છે. સામાજિક રીતે આ વ્યવસ્થા ખોરવવા માટેનું મોટું દૂષણ ગણી શકાય. સામાજિક વ્યવસ્થા આ આંતરજ્ઞાતિ લગ્ન છે, સામાજિક વ્યવસ્થા ખોરવે છે. કે અગાઉ આરતી સાંગાણીએ ભાગીને લગ્ન કર્યા હતા, અત્યારે રિદ્ધિ રાજપરાએ લગ્ન કર્યા છે. ત્યારે સમાજને હું કહીશ કે સ્વતંત્રતા આપ્યા પછી આ દીકરીઓ જ્યારે સ્વતંત્રતામાં ફેરવે છે ત્યારે બીજી દીકરીઓને નુકસાન થતું હોય છે, જે જેન્યુન દીકરીઓ છે. ત્યારે આ દીકરીઓના લીધે જ્યારે આ મોટું દૂષણ ગણી શકાય, ત્યારે સમાજના આગેવાનોને હું કરબદ્ધ વિનંતી કરું છું કે સરકારશ્રીમાં વિનંતી કરે કે સરકારશ્રી આ વિષય ઉપર કાયદો બનાવે ને ભાગેડું લગ્ન વિષય ઉપર જ્યારે આ કાયદો રચાશે ત્યારે ચોક્કસ આ દૂષણ અટકશે. સમજાવવાના પ્રયત્ન કર્યા 15-20 દિવસ સુધી, પણ કોઈ વાતમાં માનવા તૈયાર હતા નહીં. છોકરા વાતે ફરી જતા હતા. એટલે ગઈકાલે જ એના મમ્મી પપ્પા સાથે મળવાની મેં મિટિંગ ગોઠવી હતી, પણ એ લોકો કે થોડી વાર અહીંયા આવો ને આમ આવો ને તેમ આવો ને એવા બધા નાટક કરતા હતા. એટલે મેં મિટિંગ માંડી વાળી અને કીધું તમે તમારી રીતે, હવે સમાજની રીતે તમે તમારી લાઈફમાં જેમ જીવવું એમ જીવજો. એમાં કોઈ પાટીદાર સમાજ કે બીજું કોઈ તમને ક્યાંય અડચણરૂપ થતું નથી. અમારો ખાલી કેટલો સંદેશ છે કે પાટીદાર સમાજના કોઈ પણ ફંક્શન, કોઈ પણ સ્ટેજ ઉપર, કોઈ જાહેર કાર્યક્રમમાં તમને કોઈ દિવસ ચડવા દેવામાં નહીં આવે.